રાધે રાધે મિત્રો. 25 ડિસેમ્બર શું છે આ 25 ડિસેમ્બરના? હું નાનામાં નાના છોકરાને પણ પૂછીશ ને તો એ જ જવાબ આપશે કે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ. ખરું ને? પણ શું સાચા સનાતની તરીકે તમને ખબર છે કે આપણા દેશના સંતોએ 25 ડિસેમ્બરને 2014થી તુલસી પૂજન દિવસ તરીકે પ્રમાણિત કર્યો છે? નહીં ને, કારણ કે એ તરફ તો આપણે ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. આપણા સનાતનમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તુલસી એટલે આરોગ્ય, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક છે. જ્યાં તુલસી હોય ત્યાં સકારાત્મકતા છવાયેલી હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આપણા સનાતન ધર્મમાં તો દરરોજ તુલસીની પૂજા કરવાનું મહત્ત્વ છે. રોજ આપણે તુલસીની પૂજા કરીએ છીએ. તો આ એક દિવસને શા માટે ખાસ માનવામાં આવે છે તુલસી પૂજન માટે? તો મિત્રો, આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ પ્રમાણિત કર્યું કે જે દિવસે આપણે પશ્ચિમી તહેવારને ઉજવીએ છીએ તો તે દિવસને શા માટે આપણા આરોગ્ય, આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલ છોડની પૂજા ન કરીએ? માટે આપણા આ છોડ કે જે આપણા સંસ્કૃતિ, આરોગ્ય અને ભક્તિ સાથે જોડાયેલો છે એના મહત્ત્વને જાણી અને તેને પૂજનના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. તો આપણે પણ સાચા સનાતની તરીકે 25 ડિસેમ્બરને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવીએ. જય સનાતન, જય લક્ષ્મીનારાયણ, રાધે રાધે.